જૂનાગઢ શિવરાત્રીના મેળા પૂર્વે હવે રસ્તાના કામને લઈને વિવાદ સર્જાયો છે। રાજ્ય સરકારે વધુ એક લઘુ કુંભ તરીકે જાહેર કરેલા શિવરાત્રીના મેળા પૂર્વે તંત્રની ઘોર બેદરકારી અહીં દેખાઈ છે। મેળાને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે, છતાં ગાયત્રી મંદિરથી ગિરનાર દરવાજા સુધીનો મુખ્ય રસ્તો ખોદી નખાયો। રસ્તા પર પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરાતા શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોમાં ભારે રોષ। મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્ર સામે સવાલો ઉઠ્યા। જવાબદાર એન્જિનિયરો અને અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરાઈ। ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મ્યુનિસિપલ કમિશનર આ મામલે ગંભીરતા દાખવે તેવી રજૂઆત કરવામાં આવી। આવતીકાલે જ આ કામગીરી પૂર્ણ થઈ જશે અને ત્યાં પેચવર્ક પણ કરી દેવામાં આવશે તેવો દાવો ડેપ્યુટી મેયર આકાશ કટારા દ્વારા કરવામાં આવ્યો હતો। શિવરાત્રી મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે। રાજ્ય સરકાર આ મેળો એટલે કે લઘુકુંભ મેળા તરીકે જાહેર કર્યો છે અને ભવ્યાતિ ભવ્ય મેળો થાય એ માટે રાજ્ય સરકાર સતત ચિંતિત અને પ્રયત્નશીલ છે। ત્યારે ખૂબ દુઃખની વાત એ છે કે મેળાનો મુખ્ય માર્ગ જે ગણી શકાય કે જ્યાંથી મેળાની એન્ટ્રી છે એવો માર્ગ એટલે ગાયત્રી મંદિરથી લઈને ગિરનાર દરવાજા સુધી અચાનક જ પરમ દિવસ રાતથી જેસીબી આવીને ખોદવા લાગ્યું। ગટરની વ્યવસ્થા હોય કે જે કંઈ હોય, પણ આટલો સમય શાંત રહ્યા પછી બરાબર મેળાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે જ રોડ ખોદવાનું જે કામ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ કર્યું છે એ નિંદનીય છે। દર વર્ષે ચોમાસા દરમિયાન ત્યાં પાણીનો પ્રવાહ ખૂબ આવવાથી ત્યાં મેળાને ધ્યાને લઈ ત્યાં વાઘેશ્વરી મંદિર અને ગાયત્રી મંદિરના જોઈન્ટ દરમિયાન સ્ટોમ વોટર પાઇપલાઇનની કામગીરી હાથ ધરવામાં આવી છે અને કાલના દિવસમાં એક પ્રક્રિયા પૂર્ણ થઈ ઉપર વ્યવસ્થિત લેવલિંગ કરીને પબ્લિકોને હાલવામાં પ્રોબ્લેમ નહીં થાય તે દરમિયાન તેની ઉપર વ્યવસ્થિત પેચવર્ક પણ કાલના દિવસમાં કરવામાં આવશે।